શિક્ષણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ ગરીબી ક્યારેક તેમાં અવરોધ બને છે. અમરેલીમાં પીજીવીસીએલ અને સેવાભાવી સંસ્થાઓએ સાથે મળીને એક અનોખી હરતી ફરતી શાળા શરૂ કરી છે, જે સ્લમ વિસ્તારના બાળકોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ફેલાવી રહી છે. શિક્ષણના દીપને પ્રગટાવવાના હેતુને સાર્થક કરવા અમરેલીમાં સ્લમ વિસ્તારના બાળકો માટે છેલ્લા 5 વર્ષથી હરતી ફરતી શાળાની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત એક બસને આધુનિક વર્ગખંડ જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ અને પુસ્તકો સહિતના શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ છે. આ બસ કોઈ મુસાફરો માટે નહીં, પરંતુ એવા ગરીબ બાળકો માટે છે જેઓ ગરીબી, સ્થળાંતર અથવા સામાજિક કારણોસર નિયમિત શાળાએ જઈ શકતા નથી. અહીં અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ હરતી ફરતી શાળામાં બાળકોને ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું માર્ગદર્શન આપવામાં આવે છે. ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું. અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે. અમરેલીના ગાયત્રી મંદિર વિસ્તારમાં આ બસ લાવીને બાળકોને ભણાવવામાં આવે છે. અહીં એક સમર્પિત શિક્ષિકા દ્વારા સવાર અને સાંજ એમ 2 પાળીમાં ગરીબ બાળકોને ખૂબ જ સંવેદનશીલતા સાથે શિક્ષણ અપાય છે. નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે. અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં. અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ ક્રમ આગળ વધારીએ. આ સેવાકીય પ્રવૃત્તિ મુકબધિર ટ્રસ્ટ અને RSSના સહયોગથી ચાલતા આ પ્રોજેક્ટ પાછળ માસિક 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ પહેલને કારણે અનેક એવા બાળકો નજીકની શાળાઓમાં દાખલ થયા છે, જેઓ ક્યારેય ભણતર વિશે જાણતા નહોતા. આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે, તથા સ્કૂલે જતા કરવાનું છે. જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા, જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે. હવે સ્લમ વિસ્તારના વાલીઓ પણ શિક્ષણનું મહત્વ સમજતા થયા છે. આ હરતી ફરતી શાળા માત્ર એક બસ નથી, પરંતુ ગરીબ બાળકોના સપનાઓને નવી ઉડાન આપતી આશાનું એક કિરણ છે. કલ્પેશ ખેર, GSTV, અમરેલી.